ઈસુની જય. વાલા ધર્મજનો, વાલા યુવા મિત્રો, દરેક જગ્યાનું એક માળખું હોય છે. ઘરમાં એક માળખું છે, એ પ્રમાણે ધર્મસભામાં પણ એક માળખું છે. આ માળખું કાર્યક્રમોને અને પ્રવૃત્તિઓને ધર્મસભાને અવિરત સતત આગળ નદીની જેમ વહેતું જાય એ પ્રમાણે વહેતું કરે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું. હું અમદાવાદ ધર્મ પ્રાંતના એક યુવા પ્રતિનિધિ તરીકે, એક યુથ ડાયરેક્ટર તરીકે જો અહીંયા છું, તો એક અગત્યની વાત તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. જે નેશનલ યુથ ડાયરેક્ટર છે, રાષ્ટ્રીય યુથ ડાયરેક્ટર છે, ફાધર ચેતન મચાદો, એમને બીજી એક જવાબદારી ધર્મસભાએ સોંપી છે. એ છે YCS અને YSM, યંગ કેથલિક સ્ટુડન્ટ્સ અને યંગ સ્ટુડન્ટ્સ વુમેન. એટલે એ માત્ર યુથના ડાયરેક્ટર નથી, એમને બીજી જવાબદારી સોંપી છે બાળકોની, કિશોરીઓની, ટીનેજર્સની. એ જ રીતે ધર્મપ્રાંત ધોરણે હું પણ ચિલ્ડ્રન, ટીનેજર્સ અને યુથ ત્રણેયની જવાબદારી સોંપી છે. એના માટે ઘણા લોકો મદદ કરે છે. તમારી પણ મદદની જરૂર છે. હવે એ અંતર્ગત જ ધર્મ પ્રાંતમાં અત્યારે છેલ્લા 1 વર્ષથી એ કાર્યક્રમ અમે પ્રવૃત્તિઓ ગોઠવી છે. અને હવે દિવાળીમાં માટે 3 બમ્પર ધમાકા ઓફર તમારી સમક્ષ રજૂ કરું છું. દિવાળી આવે એટલે શું હોય? જાહેરાતો આવે, સેલ આવે. હું કોઈ જાહેરાત નથી કરતો એ બાબતની, એવી સેલની વાત નથી કરતો, પણ તમારા બાળકો માટે, તમારા ઘરમાં રહેલા ટીનેજર્સ માટે અને તમારા ઘરમાં રહેલા યુથ માટેની આ અગત્યની જાહેરાત છે. ICYM એટલે ઇન્ડિયન કેથલિક યુથ મુવમેન્ટ એ એક દિવસના પ્રોગ્રામ નથી કરતી. અત્યારે સલૂણમાં કાર્યક્રમ હતો, પણ દર રવિવારે અમારી યુવા સંપર્ક યાત્રા ચાલતી હોય છે. અમે દરેક તાબામાં જઈએ છીએ. ડિનરી લેવલ પર પ્રોગ્રામ થાય છે. આ રવિવારે આણંદ ડિનરીમાં કાર્યક્રમ છે. પછી આવતા થોડા સમય પછી ઉમરેઠ ડિનરીમાં, પછી નડિયાદ ડિનરીમાં, ડિનરી લેવલ પર અમે યુવાનોને મળીએ છીએ. સાથે સાથે પેરિસ લેવલ પર પણ જવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ ચાલી રહ્યું છે. દિવાળી દરમિયાન જે કાર્યક્રમ છે એ આ પ્રમાણે છે. પહેલા તો મેં કીધું એ પ્રમાણે ચિલ્ડ્રન મિનિસ્ટ્રીની પણ જવાબદારી સોંપી છે. એટલે 4 દિવસનો વાલા ધર્મજનો, ધોરણ 5 થી 8ના, ધોરણ 5, 6, 7, 8ના કેથલિક બાળકો માટે, એટલે આપણા દીકરા દીકરીઓ માટે શ્રદ્ધા ઘડતર શિબિર ICYM અને SYM એટલે ઇન્ડિયન કેથલિક યુથ મુવમેન્ટ અને સલેશિયન યુથ મુવમેન્ટ ડોન બોસ્કો ના સંયુક્ત ઉપક્રમે ડોન બોસ્કો કપડવંજમાં આ શ્રદ્ધા ઘડતર શિબિર થવાની છે, જેની રજીસ્ટ્રેશન ફી છે 300 રૂપિયા. ધ્યાનથી આ બાબત તમે સાંભળી હશે. બીજો કાર્યક્રમ ટીનેજર્સ માટે છે. યુવાન અને બાળકની વચ્ચેની એક અવસ્થા છે, એ છે કિશોર અવસ્થા. તેમના માટે પણ અમે ઉનાળામાં સ્પોકન ઇંગ્લિશ કેમ્પ રાખ્યા હતા, જેમાં લગભગ 135 જેટલા વિદ્યાર્થીઓ 2 કેમ્પમાં ભાગ લીધો હતો. અને હવે તેમના માટે કરમસદ ખાતે 10મી નવેમ્બરે સાંજે 7 કલાકથી લઈને 13મી નવેમ્બરે સવારના 10 વાગ્યા સુધી આ ટીનેજર્સ માટે, એટલે ધોરણ 9, 10, 11 અને 12 ના કિશોરીઓ માટે અહીંયા કરમસદ ખાતે એ કેમ્પ રહેશે. અને ત્રીજી જાહેરાત છે, આ ટીનેજર્સ ડે અને ટીનેજર્સ કેમ્પ માટેની રજીસ્ટ્રેશન ફી હશે 450 રૂપિયા. અને ત્રીજી જે જાહેરાત છે એ છે જોબ ફેર, રોજગાર મેળો. આ ઘણી જગ્યાએ ચાલે છે, તો આમાં શું નવાઈ છે, કઈ વિશિષ્ટતા છે? આ પહેલીવાર આપણા કેથલિક યુવા યુવતીઓ માટે છે અને પહેલીવાર ICYM દ્વારા આવી પહેલ કરવામાં આવી છે, એક સાહસ ઘડવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા હું રાંચી ગયો હતો અને રાંચીમાં એક ફાધરની જોડે મુલાકાત થઈ, જેઓ નેશનલ જોબ ડ્રાઈવ એટલે રાષ્ટ્રીય ધોરણે આપણા કેથલિક ચર્ચોમાં અને ડાયસિસમાં આવું શરૂ કરવા માંગે છે. તાત્કાલિક હું મળ્યો. મેં કીધું, ફાધર, બીજાનું કશું જાણતો નથી, મારા યુવાન યુવતીઓને તમે મદદ કરો, એ મારી ઈચ્છા છે. આમાંથી ICYM દ્વારા જો 25 જણા કે 50 જણા કે 100 જણાને પણ એક રોજગારીનું માધ્યમ મળશે, એમનો પરિવાર આગળ આવશે, તો અમે ધર્મસભાના એક પ્રતિનિધિ તરીકે તમને મદદરૂપ થઈશું, તો પ્રભુ અમને આશીર્વાદિત કરશે. એ કાર્યક્રમ 16મી નવેમ્બરે શનિવારના રોજ અહીંયા કરમસદમાં રહેશે. હવે આ 3 કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું? ધ્યાનથી સાંભળજો. બાળકો માટેનો કાર્યક્રમ હોય કે ટીનેજર્સનો કાર્યક્રમ છે કે પછી યુવાનોનો કાર્યક્રમ છે, રજીસ્ટ્રેશન માટે 29મી સપ્ટેમ્બર એટલે કે આ મહિનાનો છેલ્લો રવિવાર, 6ઠી ઓક્ટોબર આવતા મહિનાનો પહેલો રવિવાર અને 13મી ઓક્ટોબર એટલે કે આવતા મહિનાનો બીજો રવિવાર, આ 3 રવિવાર તમે અહીંયા કરમસદમાં આવીને યુથ ઓફિસમાં મારો અથવા પ્રેસિડેન્ટ કેવિનનો સંપર્ક સાધી શકો છો.
અને રજિસ્ટ્રેશન એડવાન્સમાં કરાવી શકો છો. વહેલા તે પહેલાના ધોરણે જ પ્રવેશ મળશે. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. યુથ ઓફિસનો એ 3 રવિવારનો સમય હશે. સવારે 10 થી સાંજના 4 કલાક સુધી તમે અમને વ્યક્તિગત રીતે મળી શકો છો, જ્યાં અમે તમને સૂચનાઓ અને માર્ગદર્શન આપીશું અને સાથે સાથે તમારા બાળકો, તમારા કિશોરો અને તમારા યુવાનોને મદદરૂપ થઈશું. જે પ્રમાણે ટેગલાઇન અમે ICYMની બનાવી છે, ખુદને બદલી દુનિયા બદલે એવું ઘડતર કરે. તો તમારા બાળકોને, તમારા કિશોરોને, તમારા યુવાઓને બદલવાની અને એ દ્વારા એમની દુનિયા બદલીને એ બીજાની દુનિયા બદલી શકે એ પ્રયાસમાં તમે અમને અવશ્ય મદદ કરજો. આ બાબતમાં, આ 3 કાર્યક્રમમાં કોઈ પણ રીતે, આર્થિક રીતે અને વ્યક્તિગત રીતે આવીને પણ તમારે મદદ કરવી હોય, એના માટે પણ તમે મારો સંપર્ક સાધી શકો છો. થેન્ક યુ વેરી મચ.